હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે જો આપણે રેડી થઈ ગયા છીએ ને ગઈકાલનો બ્લોગ લાઈવ થયો ને તો એમાં બધાની કોમેન્ટો આવી કે નાઇસ ખુશીથી કે ગાડી શીખી જાઓ કે સારું કંઈ ને અમુક કોમેન્ટ હતી કે હું તો 55 વર્ષની ઉંમરે શીખી કે ગાડીને હવે રોજ અપડાઉન કરું તો સરસ ગાડી આમ જે શીખવાનું ઓલું હોય ને તો ગમે તે ઉંમરે ગમે તે વસ્તુ શીખાય. હું પપ્પાને ઘણી વાર કહેતો પહેલાંથી જ પપ્પા હાલો તમે હે ને બાઇક શીખી જાઓ આપણી પાસે, પણ પપ્પાને છે ને થોડીક બીક વધારે પડતી લાગે. એમને સાયકલમાં જતા હોય ને તોય બીક લાગે ઘણી વાર. એ સાયકલ હકાય ને તો કે મને વધારે બીક લાગે એટલે એ હકાવતા નથી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. કે પપ્પાને વધારે બીક લાગે નકર તો હું કહું પપ્પાને હાથ આમ થાય ને એટલે પપ્પા વધારે બીક. હા અને મેં તો સાયકલ હકાવી નાના હતા ત્યારે પડતા ને આખડતા ને ટીબે ચડાવતા. એ તો એમ જ નાના હોય ત્યારે પણ આ તો શું હોય કે કંઈક શીખા હોય ને ઓલા આવડતું હોય ને એક સાથે મજા આવે. ને જો આ રાજા, અય રાજા આખો બેડ રોકીને બેઠો હો તું. હે આખો બેડ આખો બેડ તારો કરી લેવાનો કબજે. જો જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો બધા? બધાય ફર્સ્ટ ક્લાસ. તું કે? અમે બે તો રમી. અરે વાહ રમો એમ? શું રમો હો તમે બે? અમે એવું લાલ પીળી લાઈટ. લાલ પીળી લાઈટ. હમણાં લાલ પીળી લાઈટ આલે તો ઘણા દિવસથી કેવો બેઠો છે ને આરામથી બેઠો હે. આ બ્લેન્કેટમાં આમ થપોડી ધીમે ધીમે પસરતો જઈશ આમ બેડ ઉપર. હું બેહાયરો તો કેવો મસ્તીનો. હવે આમ થઈ જાય પગ મારી નાખો હોઈ જાય હમણાં. કા કોંદુ થાકશે એટલે કારશે થાકાય એવું એ ઉડવી એટલે હું આરસી પહેલા તું શું બોલીશ? મમ્મા બોલીશ કે પપ્પા? બા. હે બા બોલીશ? બા એવું બોલશે. હા અને પછી મમ્મા અત્યારથી શીખડાવજો છે. જો ફુગા કરવાના ફૂગી કરવાની. હવે કંટાળ. હવે મન લ્યો અહીંયાથી એમ. એટલે જોયો ને એટલે કે આડો થઈ ગયો તો એટલે આડા થઈ ગયો એટલે હવે નથી રહેવો. હાલો હવે ક્યાં જવું રમવાનું કે બધે એનો ફુવારો જોવો ને. આ ફુવારો જોવો. આ મોટો ફુવારો જોવા લઈ દે અડવા લઈ દે જો એવો રાશિ તું હો તું જોવા નથી દેતો ફુવારો તારો. હે આરસી એવું કેમ કરેશ? તમારે બધાની આ વરસાદ છે કે નહીં એ તો કયો. વરસાદ તો અમે ફરવા ગયા ત્યારે આવી છબરડા કરીને વહી ગયો પછી તો આયા તો દેખાણો જ નહીં વરસાદ. કોક વાર વળી અંધારા જેવું કરે પછી આમ પાછો આમ ખુલ્લું થઈ જાય, પાછો તડકો આવી જાય એવું થાય. અમારે તો હે નહીં ભાઈ. ઘણી વાર હું ન્યૂઝમાં જોતો હોય કોક જગ્યાએ પડે હે ને એવું બધું થાય. કોના ગામમાં વરસાદ એ કહી દો જરાક. બાકી મહારાષ્ટ્રમાં ત્યાં તો હજી અમુક જગ્યાએ સાંભળવા મળે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડે છે. બાકી અહીંયા તો હવે ભરપૂર તડકો હે, ફૂલ એકદમ એવી ગરમી થાય ને કીધું કે હેરાન કરવા આવ્યો હતો એવું લાગ્યું. હે મમ્મી? આજ તો બહુ તડકો હે. ઉનાળા નાચવાનું હાલે. ડાન્સ કરવાનો. આવ્યા બાપાયો રમી ક્યારના. હવે બાપાએ રમશે કા? શું કરવાનો? અમે બધાય સરપ્રાઈઝ કરો હો તો થોડોક વેઇટ કરો. સરપ્રાઈઝ માટે હું બધાયને સરપ્રાઈઝ કહી દઈશ, પણ એનો ટાઈમ એક ઓલો આવે ને ત્યારે સરપ્રાઈઝ કહેવાની હોય. એ પહેલાં તો સરપ્રાઈઝ કહી દઈ મજા ન આવે ને. શ્યોરલી કહી દઈશ પણ એનો ટાઈમ આવવા દે થોડોક. બરાબર ને ખુશી? નહીં ના પાડી આ વખતે. હા જીજુ તમે સરપ્રાઈઝ કહો કે તમે શું સરપ્રાઈઝ આપ્યું દીદીને બસ. હા વેઇટ કરો. બાને એને હજી ખબર નથી, ખાલી ખુશીને જ કીધું છે એ સરપ્રાઈઝ. બાને એને એ સરપ્રાઈઝ છે ને તમારી હાઈર જ કહેવાની છે, એ પહેલા નથી કહેવાની. બાને એને બરાબર ને ખુશી? મમ્મીને એને નથી કહેવાની. ગોગડાઈ જાય મારે એવું કરી હવે. થાય એવું ખુશી. ટોટલ થઈ જાય તારે. ટોટલમાં પીવા હાલો તાંબાની ટોટલમાં પાણી પીવા. તાંબાની બોટલમાં સોરી.
કાંઈ નહીં, જો હવે બોટલ ભરીને રાખી, હમણાં ખોટી ગરમી થાવા માંડી છે. ગરમી હે તો ગરમી થવાની જ ને, બીજું શું ગરમી થવાનું? વધારે થાય છે. હાલો, આજે સાંજે હું બનાવશી? કાંઈ પણ બનાવો. આજે તો અમાર બપોર તો એમનેમ જ ગઈ, અમારે એક કામ હતું ને એમાં અમે ફસાઈ ગયા થોડા. હા એવું કામમાં જે શું હોય, માંડ વાગે થયા ત્યાં ઓલું અરે આજે ગોવાથી આવ્યા હતા ત્યાં લેપટોપ બગડી ગયું ને તો ઘણા કામ અમારા 3 દિવસ માટે અટવાઈ ગયા. મારે શેડ્યુલિંગ બધું હતું એ વિખાઈ ગયું, ખુશીનું શેડ્યુલિંગ હતું, કીધું આ બધું શૂટ કરશું આપણે, એ બધું વિખાઈ ગયું. કાંઈ વાંધો નહીં, થયા કરે એવું. હવે તો બધી પ્રિપેરેશનમાં રહી, હવે ફટાફટ બધા કામ પતાવવા માંડી. હવે ધીમે ધીમે બધાય કામ પતી જાય ને એટલે નિરાશ થાય. અમે વહેલા એટલે જ નીકળી ગયા, કીધું કે અમે ઘરે જઈને ને બધા કામ કરવા મળશે, પણ ઘરે આવ્યા ને ત્યાં લેપટોપ બગડી ગયું. બકા ખુશી એવું થયું કે ઘણી વાર એવું થઈ જાય, નીકળ્યા હોય આપણે બીજા કામથી ના ન છૂટકે અહીંયા બેવું જ પડ્યું, કાંઈ ન કર્યું અમે 2 દી. એવું થાય, કાંઈ નહીં, રસોઈ એવું બનાવવાની છે. બનાવો ગમે એ ચાન ભાખરી બેસ્ટ. હમણાં તો કીધું ને બહાર ખાતા હતા ને એટલે ચાન ભાખરી યાદ આવે. કહેતા જ નથી, નકર અમે એમ થાય કે બનાવું, બોલો. ના હું કાંઈ કહેતો જ નથી. હું આ બધી બહાર ખાઈને ને પછી હવે મને ઈચ્છા થાય ઘરનું જ ખાવાની, એટલે હું એને કહું કે બીજું કાંઈ નથી બનાવું, ચાન ભાખરી બનાવી નાખ દરરોજ, બસ બીજું કાંઈ એટલે કાંઈ ઈચ્છા થતી નથી. ઈ તો જ્યારે બહાર જાવ ને ત્યારે જ ઘરના રોટલાની કદર થાય. હા તો ભલે ને, તો ત્યારે થાય તો હે ને, ત્યારે એમ બસ થાય ને, આહાહા, ઘરનું ખાવાનું આ. એ તો એમ જ હોય ને, ઘરનું ખાવાની ઈચ્છા વધારે થાય. બોલો શું હોય કે પછી તું બ્રેડ ને એવું હોય ને, આપણે કેવું હોય કે બ્રેડ ને એ થોડાક દી ખાઈ શકી, એક દી ખાઈ શકી, બીજે દી ભાવે, હાલો હજી ત્રીજે દી ખાઈ શકી, પણ જો આખું અઠવાડિયું ન ખાય પિઝા. 3 દી વધારે આપણે ટૂંકા કરવા સારું ખાઈ શકી ગમે તે ગયા હોય. બાકી રેગ્યુલર આપણે પિઝા ને બ્રેડ ને બર્ગર ને એવું આપે, ચાઇનીઝ ને ઓલું તો ભાવે નહીં આપને ખબર છે. આ તો હું પણ શોખ છે બધાને ખાવાનો, તો આપણે એ ખાયા કરીએ એવું છે. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ રાતની ને છેલ્લે ફાઇનલી ડિસાઈડ એવું થયું છે કે હું ડિસાઈડ થયું કે ખીચડી કઢી ને આમાં શું કર્યું વરિયા? ઈ તો ચણાનો લોટ ચાયરો. કેમ? ચારીને નો મૂકવો પડે ડબ્બામાં. ઓકે, મેં કીધું કંઈક બનાવો હો વરી, કંઈક લાડવા ચણાના લોટના બનતા હોય વરી કંઈક ને કંઈક ચણાનો લોટ છે વરી કંઈક મિષ્ટાન બનતી હોય ઘરમાં, કાંઈ નક્કી ન હોય આપણે તો. ના ઈ ચણાનો લોટનું પેકેટ લાવ્યા તો મેં કીધું લાવો એને ચારી પછી ભરેલો. જો ખીચડી તૈયાર થઈ ગઈ છે. ઘણી મગજમારી કરી કે ઓલું બનાવું, ઓલું ખાય ને ઓલું ખાય, છેલ્લે ખીચડી કઢી. હાલો બધા ખીચડી કઢી ખાવા, હળવો ખોરાક. હવે કઢી બાકી છે. એક રીલ બનાવી, તમે બધા રીલ તો જોઈ જ લીધી છે, તો રીલમાં કેવી મજા આવી તમે કોમેન્ટ કરજો. આજે તો દાદાને લીધા અમે. ખુશી? હા, બહુ મસ્ત કોન્સેપ્ટ હતો. મજા આવી, થોડોક અલગ કોન્સેપ્ટ આપણો. દર વખતે આપણે જે રીતની બનાવી એના કરતા થોડોક કાલનો અલગ. જે કોન્સેપ્ટ હતો ને, કે જે આપણે બેયની રીલ હતી, હા, પિયર વિશે. એ બધાને બહુ જ ગમી, અને ઈ રીલ બધાને જે સ્ટોરી રહી ને લાઈફની રિયલ સ્ટોરી એના લાગતી વળગતી રીલ હતી એવું બધાએ કોમેન્ટ કરી છે. બધા ઘણાય કોમેન્ટ કરી કે મારી લાઈફ સ્ટોરી છે, મારી સ્ટોરી છે, મારે આવું જ છે ને એવું બધું. તો આ વસ્તુ થોડી કેમ કે આમ આપણને સેડ થાય એવું સાંભળી કે જ્યારે મમ્મી પપ્પા એક્સપાયર થઈ જાય ને એટલે આપણા પિયરમાં પછી એમ થાય કે આપણા માટે દરવાજા બંધ થઈ ગયા. એમ ઘણી બધાયનું ન હોય પણ ઘણી છોકરીઓને એવું હોય છે એમ, એના ભાઈ હોય ભાભી હોય તો એમાં એમને કોઈ પણ એના નો થતા હોય, ભાઈ ભાભી ને એવા કોઈ પણ એના રિલેટિવ્સ માં એવું થાય. પછી મમ્મી પપ્પા છૂટી વાળા રહી જાય ત્યાં લગીન હોય, પછી મા બાપ વયા જાય ને પછી રિલેટિવ્સ પછી પતી ગઈ વાત એમ. આ બધાયને લાગતું વળગતું નથી. આ શું હોય, ઘણાને આવો એક્સપિરિયન્સ થાય છે કે બધાયને આઈને ઓલું નથી કે આ દરેક આવું થાય જ, મોસ્ટ ઓફ થાય છે, આવું બને છે. કોમેન્ટ ઉપર પેલા અમે જ્યારે આવી રીતનું બનાવતા હતા ને અમને આવું થતું હોય છે એમ અમને એમ હતું, કોઈ એવું નહીં કે આવું ન હોય ને એવું. પણ જ્યારે કોમેન્ટો અમે વાંચી જ્યારે તો એમાં ખરેખર એમ લાગ્યું કે ના આ એક રિયાલિટી છે એમ. એ વસ્તુ ઘણી વાર એમ લાગે કે આ રીલ પણ એ રિયાલિટી હોઈ શકે. માય બધાએ નો કીધું કેટલી બધી કોમેન્ટો આવી, બહુ કોમેન્ટો હતી ઘણી અલગ અલગ રીતે. તો કાંઈ વાંધો નહીં, લાઈફ છે હાઈલા કરે. બાકી કીધું ને એ ઓલામાં જે રીલનો કોન્સેપ્ટ હતો, આપણી લાઈફ આપણે જીવ્યા કરો ને આપણા ઘરના જે 4-5 પર્સન હોય બધાય હળી મળી રહેવાનું ને એન્જોય કર્યા કરવાનું. કોન્સેપ્ટ મને આશીષ આપ્યો, પણ બહુ મસ્ત કોન્સેપ્ટ હતો.
કે શું હોય કે મીઠો આવકારો હોય ને ઈ જે રીલમાં હતું ઈ જ સેમ છે. ત્યાં જ તમારે જવાનું કે જ્યાં તમારી ઇજ્જત ન થતી હોય, જ્યાં તમારી કદર ન થતી હોય ત્યાં કોઈ દિવસ નહીં જવાનું. આ વસ્તુ તો હોમ બેઝિકલી અમારે કેવું હતું બધી જગ્યાની વાત હતી, પિયરની વાત નહોતી. પિયર ટોટલી વસ્તુ લાગે ઓળખતો હતો, પણ આ પિયર માં આવું થાય છે એમ એ જાણીને વધારે ઓલું થાય આપણે. હોય છે કાઈ નહીં. જો આવી નવી રીલો બનાવ્યા કરશું તમને લોકોને બહુ જ ગમે છે, કોમેડી ને બધું. પણ શું એક આ પિયર ની વાત આવી ને તો એક મને થયું કે બધાની કોમેન્ટ ને ડીએમ માં આવ્યું કે દીદી મારે આ રીતનું છે, છેલ્લા 3 વર્ષથી હું મારા એનાથી ઘણાય તો કેટલા વર્ષ 20 વર્ષ 15 વર્ષ ને આંકડા કે હું મારા પિયર નથી ગઈ કારણ કે મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે, મારા માટે ઘરના દરવાજા બંધ થઈ ગયા છે. તો આ ખરેખર દુઃખની વાત કહેવાય કે મા બાપ ગયા પછી છે ને દીકરીને પિયર જવામાં ઓલું થાય એમ. કાઈ વાંધો નહીં, આપણે લાઈફમાં આગળ વધી જવાનું, આપણે જ્યાં હોય અહીંયા સુખેથી રહેવાનું, બસ ઈ જ આપણું ઘર છે, બસ એવી રીતે એન્જોય કરતા રહેવાનું, હળી મળીને બધાય રહે. બેઝિકલી કહેવાનું આ તો હું એઝ અ રીલ નો પાર્ટ છે. તમને હું કહું શું હોય કે આશીષ એની રીતે રાઈટ જ છે એમ, પણ મારું એવું કેવું છે કે આપણા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા હોય પછી એમની યાદો જોડાયેલી હોય અહીંયા, સમજી ગયા? એટલે આપણો અહીંયા જવાનો ઓલો શું હોય કે છોકરીઓને શું હોય કે એમ એની નાનપણથી મોટી થઈ હોય એની યાદો બધી હોય અહીંયા, એટલે શું હોય કે એવું થાય પછી જ્યારે મા બાપ રહી જાય પછી એને નો જાય આપતી હોય ત્યારે એને દુઃખ થાય એમ. આ બેઝિકલી આવી વસ્તુ અમે મોરબી જાય ને, મારે લાસ્ટ ટાઈમ મોરબી ખુશી લઈ જવાનું હોય કે ખુશીની એની યાદો જોડાયેલી, બાકી નકર મોરબી અમારે એવું બધું કઈ પ્રસંગ નો હોય, કઈ પ્રસંગ હોય તો જ જવાનું થાય. કાં તો હોય 2 વર્ષે 1 વર્ષે 1.5 વર્ષે ગમે ત્યારે 2 વર્ષે ગમે જાય અહીંયા ખાલી એમને મોરબીમાં જ મોટી થઈ હું તો મારી છે ને બધી જગ્યાએ મારી યાદો જોડાયેલી કે અમે શું અહીંયા નવા બસ સ્ટેન્ડ આગળથી નીકળી તો મને રિમાઇન્ડ થાય કે હું મારા પપ્પા જ્યારે હું નાની હતી ત્યારે કાંઈ પણ કામ હોય ને કાંઈ પણ લેવાનું હોય તો હું મારા પપ્પા અહીંયાથી નીકળતા તો એવી બધી જગ્યાએ તો હું હે ને ઘણી વખત એટલે સ્પેશિયલી મોરબી આવવાનું કે મને મજા આવે એમ કે અહીંયા શું હોય કે આપણે રિયલા હોય એટલે આપણને બધું રિમાઇન્ડ થતું જાય, યાદો જોડાયેલી હોય. કીધું એવી રીતે હાલો બનાવી નાખો રસોઈ, બનાવી નાખો, જમીને ફ્રી થયા ને અત્યારે જો આરસીયુ બાર દાદા ત્રણે આવી રમે બાર સોફામાં બેઠા બધા કે હાલો અમે આરસીયુ રમાડી અને અમે 2 કામ કરતા હતા. મારું કામ પત્યું, હજી એ ખુશીનું કામ બાકી છે. તો અત્યારે એક સવાલ પૂછું હું ખુશીને, મારે કે દિવસનો પૂછ્યો હતો પણ ગોવા ટ્રીપમાં ને એવી રીતે ગયા, કીધું કે અહીંયા નથી પૂછ્યું, આ ઘરે જઈને પૂછીશ. ખુશી તારે એક સવાલ છે તારા માટે, આરસીયુ આવ્યા પછી મારામાં શું ચેન્જીસ આવ્યો હોય? તમારામાં શું ચેન્જીસ આવ્યો? હા તો હવે કાંઈક તો એવું હોય ને કે કાંઈ પણ વસ્તુ લાઈફમાં આવે તો અમુક વસ્તુ ચેન્જ આવી જાય. કેમ બધા કહે કે બાયડી આવ્યા પછી આશીષ તારું ઓલું ચેન્જ થઈ ગયું એમ કે એવી રીતે છોકરા આવે પછી કંઈક બધા કપલની લાઈફમાં કાંઈક તો ચેન્જ આવતો હોય છે ને, આવતો હોય છે કે નહીં આવતો હોય? હા એવું રે, એ જ સવાલ પૂછ્યો કે મારામાં શું ચેન્જીસ આવ્યો? બહુ ખાસ તમારામાં કઈ ચેન્જીસ નથી આવ્યો, પણ એક ચેન્જીસ છે જે મને નોટિસ થાય હમણાં. શું કે પેલા આરસીયુ નહોતો ને ત્યારે તમે મને હે ને હું આમ ક્યાંક હોય મતલબ કે રસોડામાં હોય કે તો તમે મને શું કઈ બોલાવતા ખબર? દીકા આયો કે મિનિટ કામ હતું ને. હવે તમે હે ને દીકુન બધું ભૂલી ગયા, હવે તમે ખુશી ગયો. આ વસ્તુ સાચી છે કે નહીં સાચી? આવું એક્સપેક્ટેશન નથી, આવું કઈ જાય છે એમ હતું કે નહીં સાચું? આ હતું લે, હું કેતો હું હજી કહું એવું નથી. હમણાં તો ખુશી સિવાય મારા કાનમાં કઈ પડતું નથી. આશીષ તમે કયો વ્યુઅર્સ ને કેમેરા ફેરવી નાખો અત્યારે કે આ વસ્તુ સાચી છે કે નહીં? પણ ઓલો દીકો કેવાનું હોય ને ઓલા દીકાને, એટલે દીકાને ભૂલી ન જવાનું. લાલા એ દીકાને ભૂલી નથી ગયો, એવું નથી. સાચું ને? હા સાચું. મોઢા ઉપર જે હતું એ કહી દે. હવે મારું કયો હાલો શું કેટલો આરસી વાયવા પછી મારામાં શું ચેન્જીસ આવ્યો છે તમે નોટિસ કરો હોય? તારામાં ઓનેસ્ટલી કહી દેવાનું છે, મેં કેમ કહી દીધું? તારામાં ચેન્જીસ આ બાબતે ખબર છે, હું થોડોક લબાડો આવું બધું છે યાર. પછી મોડું થઈ જાય, આમાં 50 મિનિટ થઈ જશે વ્લોગની. લે વ્લોગની 50 મિનિટ થઈ જાય. મેં કહી દીધું મારે વિચારવું પડે ને, મારે વિચારતા વાર લાગે. મારા માઇન્ડમાં ઘણા ઓલું હાલતું હોય, કેટલું હાલતું હોય ખબર, કેટલું વિચારતો હું તો. હા કહું હું તારામાં શું ચેન્જીસ આવ્યો ખબર હે? પણ મારી બાજુ કરી શું કામ? તમારા એક્સપ્રેશન દેવાના છે. મારે વિચારવું પડશે, થોડુંક વિચાર લઉં. તમે એવું રિએક્ટ ન કરો,
બધાને એવું લાગશે કે માથી બીવો હોય તો લાલા એવું નથી બીતો હું વિચારું કે એલામાં હું ચેન્જીસ આવ્યા મેં તો એટલે એવી લેવી જોઈએ દર વખતે કઈ એવું ખાસ ચેન્જીસ કઈ આવ્યું નથી પેલા એવી હતી ને હજી એવી જ છે પેલા તોફાન કરતી ને હવે તોફાન હા પેલા તોફાન કરતી ને હવે તોફાન જ કરે પેલા એક નાના છોકરા સંભાળવાનો હતો હવે 2 થયા અમારે 2 ને સંભાળવાના બરોબર ને એટલે કઈ નો મળ્યું એમ તમને નો મળ્યું મને કઈ ખુશી સોરી તું છો ને એવી જ છો ઓહો પ્યારી પ્યારી બોલે કઈ મળ્યું નહીં એ નો મળ્યું લે તમને એવું ન લાગ્યું કે હું પેલા આરસી વાગ્યા પછી મારામાં થોડોક ચેન્જીસ આવી ગયો કે એવું બની શકે કે હું આરસી ના ટાઈમ આપું તમને ટાઈમ ન આપતી હોય એવું કાંઈ નથી ના ના એવું કાંઈ નથી આરસી વાયો પછી એક વસ્તુ કે આરસી નો હોય હવે એક જણાની જગ્યાએ લગાવો હોય એની જગ્યાએ 2 જણાને લગાવલો થઈ ગયો ઈ એક ચેન્જીસ આવ્યો હોય ઈ તો બધાને આવે જ ઓકે ઈ તો કાંઈ કહેવાય જ નહીં કાંઈ નહીં ચાલો પણ મેં તમને જે ચેન્જીસ કીધો એનું તમે ધ્યાન રાખજો ઓકે ઓકે તું હવે કે તમારે આમ હાલતા ને ફરતા હજી કા આરસી ને કેવું આરસી ને હું હાલતા ચાલતા હું ગમે ત્યારે આમ નીકળો ને ઓલા રૂમમાં ગયો હોય કે આમ જેવો બહાર નીકળું ને રૂમમાંથી બહાર કે આરસી બેઠો હોય હું એમ કહું ને કા સારું હે ને તો આરસી ડાયરેક્ટ આમ જ કરશે ડાયરેક્ટ દર વખતે જેવો નીકળું ને એટલે મારે પૂછવાનું આરસીને સારું હે ને એટલે આરસીને હસવાનું દર વખતનું ફિક્સ છે ગમે ત્યારે નીકળું ત્યારે એવી રીતે હવે હાલતા ચાલતા કેતું જવાનું કા દીકા સારું હે લે કા દીકા સારું હે લે એમ બરોબર બાજુમાં હોય ને તોય કહેવાનું હો. હા શું ઓકે કરે છે દીકા હારું હે ને ઓકે વધારે ન થઈ ગયું વસ્તુ નોટિસ થાય છે વ્લોગમાં Okay. કે તમે મને શું નામે બોલાવો હો ઓકે જોઈએ આપણે ત્યારે દીકાને લઈને આવ્યો છું બ્રાઉની ખાવા કયો દીકો ખબર છે ને તમને બધાને અત્યારે કે હમણાં વાત થઈ ઈ દીકો આ દીકો જો શરમાઈ ગયો દીકો અડીકા બ્રાઉની ખાવા લઈ આવ્યો હતો ને હા હો આવો અત્યારે બે સુઈ જવાના હતા વળી અચાનક કે હાલ ફટાફટ રેડી થાય કે આપણે જાય બ્રાઉની કીધું નહીં નથી ખાધી તો કીધું બ્રાઉની હા ખાય અમને બ્રાઉની નથી ખાધી આપણે હા. બ્રાઉની મગાવી છે આવે એટલે એક બાજુ હાલે લાફ્ટર છે લાફ્ટર સેફ કોણ કોણ જોવે છે લાફ્ટર સેફ અમે એવી રીતે ન જોઈએ સ્પેશિયલ પ્રાઇસ કંઈક હાલતું હોય તો મજા આવે એવું હે ટાઈમ જોવાની પાસ કરી કોક વાર મોબાઈલમાં આવતું હોય તો ત્યારે વળી મોબાઈલમાં જોઈ લે આવતું હોય તો મજા આવે. એકાદો એપિસોડ જોઈ લે હા, ના સારું આવે મજા આવે ટાઈમ પાસ થઈ જાય કોમેડી હોય ને એટલે મજા આવે ને બધા સ્ટાર્સ ને સેલેબ્સ ને એવું બધાયનું તને વધારે ગમે ને હા ખુશીને બહુ ગમે ખુશી બધું આજ જોતી હોય ખુશી બધી જોતી ને આજ બપોરે શું કર્યું ખબર ખુશી સિરિયલ જોતી હોય એક સિરિયલ જોવે ઇમલી બધાએ જોઈ જાય છે ઇમલી સિરિયલ ખુશીએ એ સિરિયલને એટલી ગહી નાખી એને 5 વાર એ સિરિયલ જોઈએ છે અને 5 વાર એને પતી જાય ને પાછી પહેલાંથી ચાલુ કરે એ એક જ ઇમલી સિરિયલ એવી રીતે જોયા કરે ને આજ બપોરે એને અમુક એપિસોડ આવે ને તો બેઠી રોતી હોય અહીં જાઓ આજ જાઓ બપોર રોતી હતી અરે, ખબર હે ખોટું ન બોલો. હું હોઈ ગયો તો હા, એ હું રોતી એવી હતી એમ એ ઓલા એમાં આર્યન ને ઇમલી ની આવે તો એ બે જુદા પડ્યા ને તો એ ખુશી રોવા માંડી એમાં બીચ ખુશીને દિલમાં લાગી ગઈ બે ખુશી સાચું બોલ રોઈતી ને થોડુંક આહુડા આવી ગયા હતા મસ્તી કરતી હતી તમારી આઈ ના, રે ના. જો આજે ઇમલી ને આર્યન બે જુદા પડી ગયા ને એટલે મને રોવા હું આશીષ ને ખેંચતી હતી જા જા મને ખબર હે તું ઘણી વાર રોતી હોય હું કઈ હતી ખોટું ન બોલ હું અત્યારે હું બરોબર કે હું બધી રીલ્સ ને એવું બનાવું ઓબ્વિયસલી હું યુટ્યુબર હું તો મને એટલી તો ખબર જ હોય ને કે સ્ક્રિપ્ટેડ હોય બધી વસ્તુ એમ એવું ન હોય સ્ક્રિપ્ટેડ હોય મૂવી સ્ક્રિપ્ટેડ બરાબર પણ Movie એવો scripted એમાં હોય, હોય ઘણા ઇમોશન સીનમાં ઇમોશન્સ હોય એવા અમુક મૂવી હોય ને ત્યારે મને રોવ આવી જાય એમાં ના નથી હા, કે હા. ઘણા એવા મૂવી આવતા હોય છે શું હોય એવા અમુક સીન આવી જાય ને ત્યારે રોવ આવી જાય ઇમલી મને એમાં તો હું તમને મસ્તી જ કરતી હતી મેં આશીષ છે ને કંઈક કામ કરતા હતા હું આશીષને ખેંચતી હતી મેં તો આશીષ જોવા બે અલગ થઈ ગયા મેં કીધું તો શાંતિથી જોતી હોય જો ને કાંઈ વાંધો મજા આવે નહીં. ટાઈમ પાસ ક્યારેક કરીએ આ એવું ઉપર આ હવે હા આવ્યું કાંઈ નહીં હાલો હમણાં બ્રાઉની આવે એટલે ખાઈ લઈ સ્પેશિયલ બ્રાઉની ખાવા જાય બ્રાઉની ખાવા અમારે જાવું તો આમ ક્યાંય દૂર પણ કીધું કે અત્યારે પછી એટલી બધી હિંમત નથી થતી કીધું કે એના લીધે એને અહીંયા ખાઈ લઈએ એટલે અહીંયા આવી ગયા નજીકમાં જ બ્રાઉની ખાવા ન કરતા હરે કૃષ્ણમાં અહીંયા બ્રાઉની મસ્ત મળે તો અહીંયા જાત હોય આખા દિવસનું હેર વોશ કરવું કરતી હતી પણ અત્યારે ટાઈમ મળ્યો કંઈ નહીં ચાલો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ બહુ મજા આવી આજનો દિવસ સારો ગયો કંઈ નહીં કાલે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને બ્લોગ ગમે ને તો બધા લાઈક કરી દેજો અને થેન્ક યુ સો મચ કે તમે લોકો બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરો આટલો સપોર્ટ આપો થેન્ક યુ બાય